મિત્રો, એક વૃદ્ધ માણસ હતો કે જે બહુ અમીર નહોતો, પણ એને એના જીવનમાં એને જે કાંઈ જોયું જાણ્યું માણ્યું એનાથી ખુશ હતો. હવે એને એક છોકરીએ પ્રશ્ન કર્યો કે દાદાજી, સારા લોકોના જીવનમાં જ દુઃખ ને તકલીફો કેમ આવે છે? એ પ્રાર્થના કરતા હોય તો ભગવાન એની પ્રાર્થના કેમ નથી સાંભળતા? એટલે એ વૃદ્ધ માણસે શું કીધું ખબર? કે સાંભળ, મેં હંમેશા ભગવાન પાસે શક્તિ માંગી તો ભગવાને મને મુશ્કેલીઓ અને સંઘર્ષ આપ્યા. મેં જ્યારે ડહાપણ માંગ્યું તો ભગવાને સમસ્યાઓ આપી. મેં જ્યારે હિંમત માંગી તો ભગવાને મને મોટા મોટા ખતરા આપ્યા. અને જ્યારે મેં પ્રેમ માંગ્યો તો મારા જીવનમાં ભગવાને દુઃખી લોકોને મોકલા કે જેને હેલ્પની મદદની જરૂર હતી. અને મને એક સમયે સમજાઈ ગયું કે ભગવાને જે કાંઈ મોકલું હતું એ મારે જે જોતું હતું એના માટે જ હતું. મુશ્કેલીઓથી મને શક્તિ મળી, ખતરાઓથી મને હિંમત મળી, પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાથી ડાપણ મળ્યું, અને દુઃખી લોકોની જરૂરિયાતમંદોની હેલ્પ કરવાથી મને પ્રેમ મળ્યો. તો આમ મારી દરેક પ્રાર્થનાઓનો જવાબ મને ભગવાને આપ્યો. મિત્રો, આમ આ વાત દ્વારા જાણવા મળે છે કે આપણે માગીએ એ સીધું ન મળતું હોય. બની શકે કે ભગવાન જે કંઈ આપે છે એ આપણે જે જોઈએ છે એ લાવવા માટે જ હોય. માટે હંમેશા ઈશ્વર પર શ્રદ્ધા રાખો અને પ્રાર્થના પર વિશ્વાસ રાખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.